નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. જ્યારે આપણે શાળા શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું ચિત્ર આવે છે? મોટે ભાગે 4 દિવાલો અને એક બ્લેકબોર્ડ, ખરું ને? પણ રવિન્દ્રનાથ ટાગોર નામના એક મહાન વિચારકે આખી વ્યાખ્યાને જ પડકારી હતી. તો ચાલો આપણે જોઈએ કે શિક્ષણ વિશે એમના વિચારો કેટલા ક્રાંતિકારી હતા. આપણામાંથી મોટાભાગના લોકો માટે શાળાનો મતલબ શું? 4 દિવાલો, બેન્ચો અને એક બ્લેકબોર્ડ. પણ શું શિક્ષણ ખરેખર આટલું જ સીમિત હોવું જોઈએ? રવિન્દ્રનાથ ટાગોરનું માનવું હતું કે જવાબ છે બિલકુલ ના, અને એમણે આ જ સવારનો ઉકેલ શોધવામાં પોતાનું જીવન લગાવી દીધું. રવિન્દ્રનાથ ટાગોર, જેમને કવિતા માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો, એ માત્ર એક કવિ નહોતા. સાચું કહું તો તેઓ એક ક્રાંતિકારી વિચારક હતા. એમને લાગતું હતું કે એ સમયની જે શિક્ષણ પ્રણાલી છે એ બાળકોની શીખવાની જે કુદરતી ઈચ્છા હોય છે, એની જે સર્જનાત્મકતા હોય છે, એને દબાવી રહી છે. એમના માટે તો શાળા એક જેલ જેવી હતી. જુઓ, અહીં 2 અલગ અલગ દુનિયા દેખાય છે, એકદમ સામસામે. એક બાજુ છે આપણી પરંપરાગત શાળા, બંધ ઓરડા, પુસ્તકોનો ભાર અને ઘોખણપટ્ટીનું દબાણ, અને બીજી બાજુ છે ટાગોરની કલ્પના, ખુલ્લી હવામાં, પૂરી આઝાદી સાથે અને આનંદ કરતા કરતા શીખવો. આ ખાલી થોડો ફેરફાર નથી, આ તો શિક્ષણની આખી ફિલોસોફી જ બદલી નાખે છે, નહીં? ટાગોરના શિક્ષણના આખા વિચારનું કેન્દ્ર શું હતું ખબર છે? એકદમ સરળ પણ બહુ ઊંડી વાત, કે બાળકનો સૌથી મોટો ગુરુ કોઈ માણસ નથી, પણ પ્રકૃતિ પોતે છે. એ માનતા કે સાચું જ્ઞાન 4 દિવાલોની અંદર નહીં, પણ ખુલ્લા આકાશ નીચે કુદરતના ખોળામાં જ મળી શકે છે. અને પ્રકૃતિને શિક્ષક બનાવવાના આ વિચારને હકીકતમાં ફેરવવા માટે એમણે ઓપન એર સ્કૂલનો કોન્સેપ્ટ આપ્યો. જરા કલ્પના તો કરો, એવી શાળા જ્યાં ક્લાસરૂમ કોઈ બિલ્ડિંગમાં નહીં, પણ કોઈ મોટા ઝાડની નીચે હોય. આ વિચાર જ કેટલો સુંદર અને ક્રાંતિકારી છે. ટાગોરે ખાલી સપના જ ન જોયા, એને હકીકતમાં ફેરવ્યું, અને એનું નામ હતું શાંતિનિકેતન, જેનો અર્થ થાય છે શાંતિનું ઘર. એ સમયમાં જ્યારે અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ ચાલતું હતું, ત્યારે શાંતિનિકેતનમાં વૃક્ષો નીચે ક્લાસ ચાલતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એકદમ નજીકનો સંબંધ હતો. એ માત્ર એક શાળા નહોતી, સાચું કહું તો તે જીવવાની એક નવી રીત હતી. પણ વાત ખાલી પ્રકૃતિની જ નહોતી. ટાગોર માટે બાળકના અંદરના મનનો વિકાસ, એની આઝાદી અને એની કલાત્મક શક્તિઓ પણ એટલી જ, કે કદાચ એનાથી પણ વધારે જરૂરી હતી. તો આ સર્વાંગી વિકાસ એટલે શું? મતલબ કે શિક્ષણનો હેતુ ખાલી મગજમાં માહિતી ભરવાનો નથી, પણ બાળકનો શારીરિક, માનસિક, ભાવનાત્મક અને કલાત્મક એમ દરેક રીતે વિકાસ કરવાનો છે. અને આવું ત્યારે થઈ શકે જ્યારે બાળક પર કોઈ દબાણ ના હોય અને એને પોતાની પસંદગી પ્રમાણે શીખવાની પૂરી આઝાદી મળે. અને આ વિકાસ માટે સૌથી પાવરફુલ ટૂલ શું હતું? કલા. હા, એ જ સંગીત, નૃત્ય અને કલા, જેને આજે પણ ઘણી શાળાઓ એક્સ્ટ્રા કરિક્યુલર ગણે છે, એ ટાગોરના શિક્ષણના કેન્દ્રમાં હતી. એમના માટે આ મનોરંજન નહોતું, પણ બાળકની અંદરની સંવેદનાઓને જગાડવાનું એક માધ્યમ હતું. ટાગોરનું સપનું શાંતિનિકેતન પર અટક્યું નહીં, એ તો એનાથી પણ મોટું હતું. તેઓ માનતા હતા કે આ સંકુચિત રાષ્ટ્રવાદ દુનિયા માટે એક ખતરો છે. એટલે એ એક એવી યુનિવર્સિટી બનાવવા માંગતા હતા જ્યાં પૂર્વ અને પશ્ચિમના સારામાં સારા વિચારો ભેગા થાય અને આખી દુનિયામાં ભાઈચારાની ભાવના વધે. અને આ મહાન વિચારનું પ્રતીક છે વિશ્વભારતીનું સૂત્ર, યત્ર વિશ્વમ ભવત્યકનિડમ, જેનો અર્થ છે એવી જગ્યા જ્યાં આખી દુનિયા એક જ માળામાં ઘર બનાવે. આ કલ્પના જ કેટલી અદ્ભુત છે. પણ અહીં એક સવાલ થાય કે શું આ સદી જૂની વાતો આજે પણ કામની છે? જવાબ છે હા, બિલકુલ. સાચું તો એ છે કે ટાગોરના વિચારો આજે કદાચ પહેલાં કરતાં પણ વધારે પ્રસ્તુત છે, અને આધુનિક શિક્ષણ પર તેમની અસર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આજે આપણે જે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ એટલે કે અનુભવથી શીખવાની કે પછી શિક્ષણમાં કલાને જોડવાની વાતો કરીએ છીએ, આ બધાના મૂળિયા ટાગોરના વિચારોમાં જ છે. આજે જે ઘણી બધી પદ્ધતિઓને આપણે આધુનિક કહીએ છીએ, તેની પ્રેરણા ત્યાંથી જ મળી છે. તો આ આખી વાતનો સાર શું? એકદમ સિમ્પલ. રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણને બંધિયાર દિવાલોમાંથી મુક્ત કર્યું. તેમણે એને કુદરત,
કલા અને સૌથી અગત્યની વસ્તુ બાળકની પોતાની સ્વતંત્રતા સાથે જોડ્યું અને આ જ તેમનું શિક્ષણ જગતને સૌથી મોટું યોગદાન છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. જો આપણે ખરેખર ટાગોરના આ વિઝનને અપનાવીએ અને શિક્ષણને સાચા અર્થમાં દિવાલોની કેદમાંથી મુક્ત કરી દઈએ તો આપણી શીખવાની અને નવી કલ્પનાઓ કરવાની શક્તિની કોઈ સીમા રહેશે ખરી? આ વિચાર સાથે જ આજની વાત અહીં